મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। આપણે છેલ્લે સમૃદ્ધ સંકુલન એનું વર્ગીકરણ જોઈ રહ્યા છીએ। સમૃદ્ધ સંકુલન હવે મિત્રો એમાં આપણે ઘણી બધી બાબતની ચર્ચા કરી ગયા છે। હું ઝડપથી એને રિપીટ કરું છું। સમૃદ્ધ સંકુલનનો એક સાદો અર્થ સમજાય। માનો કે આપણી પાસે એક ગોળાકાર ડબ્બો છે। एक गोलाकार डब्बानी अंदर આપણે ઘણી બધી લખોટીઓ નાખી છે અને પછી એને હલાવીએ છીએ। એને હલાવીએ એટલે ગોળાકાર લખોટીઓ જે છે એ શક્ય તેટલી એકબીજાની વધુ નજીક આવી જશે। શક્ય તેટલી એકબીજાની વધુ નજીક આવી જાય એટલે ડબ્બો થોડો ઊંડો થાય। માનો કે હજુ આપણે બીજા વધારે ગોળા અંદર નાખીએ અને ફરીથી હલાવીએ તો હવે એવું બનવાનું કે જેટલા એની અંદર સમાઈ શકે એવા હશે તે અંદર રહેશે, બાકીના બહાર પડી જશે। એટલે એનો અર્થ એવો મિત્રો કે ત્રિપરિમાણીય રચનામાં ગોળાઓ આ રીતે શક્ય તેટલા એકબીજાની વધુ નજીક જે ગોઠવાય એવી રચના એટલે જ સમૃદ્ધ સંકુલન। અહીંયા એક બીજું સાદું ઉદાહરણ પણ કહી શકાય। દાખલા તરીકે मिठाई दुकानों वाला जे होय छे तो ए लाडू जे बनावे मिठाईना एनी जे गोठवणी करे छे ए गोठवणी पण आज प्रकारनी त्रिपरिमाणीय गोठवणी होय छे। मित्रों एमां वच्चे वच्चे अवकाश होय छे, जग्या होय छे अने त्रिपरिमाणीय आवी गोळाकार गोठवणी होय छे माटे ए पण समृद्ध संकुलननी रचना गणी शकाय। आने उदाहरणो कया। हवे एना આપણે આમ તો સમજવા માટે ત્રણ પ્રકાર જોઈ ગયા। એક પરિમાણીય સમૃદ્ધ સંકુલન, દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલન અને ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન। ચલો એક પરિમાણીય સમૃદ્ધ સંકુલનનો અર્થ આવો થાય મિત્રો, ફરીથી જોજો કે આ રીતે ગોળાઓ છે એ બધા જ ગોળાઓ એકબીજાને સ્પર્શે તે રીતે આ પ્રમાણે ગોઠવાયેલા છે। ચલો હવે आ एक ज दिशा में गोठवायेला छे। जो मात्र लंबाई आम वधी रह्या छे, आमां पહોળાઈ નથી, ઊંચાઈ નથી, એટલે આ એક જ દિશામાં આગળ વધતા હોવાથી તે એક પરિમાણીય સમૃદ્ધ સંકુલન કહેવાશે। હવે સવર્ગાંક શબ્દ સાથે યાદ કરાવી દઉં છું। આ મધ્યમાંનો ગોળો છે તો તે આસપાસના કેટલા ગોળાઓના સંપર્કમાં છે તો જુઓ, આ બાજુનો એક ગોળો અને આ બાજુનો એક ગોળો। સવર્ગાંકનો અર્થ એવો થશે કે કોઈ એક ગોળો તેની આસપાસ કેટલા ગોળાઓ આવેલા છે કે સંપર્કમાં છે એ આસપાસના ગોળાઓની સંખ્યાને સવર્ગાંક કહે છે। તો અહીંયા આ ગોળો આસપાસના બે ગોળાઓના સંપર્કમાં હોવાથી તેનો દરેકનો સવર્ગાંક 2 થશે। તો આમ एक परिमाणीय समृद्ध संकुलन जेमा गोळाओ आ रीते एकबीजाने स्पर्शीने गोठवायेला होय, सवर्गांक 2 होय। हवे द्विपरिमाणीय समृद्ध संकुलन। द्विनो अर्थ थयो बे दिशामां घटक कणो, गोळाओ, अणु, परमाणु, आयन। कारण के બધા ગોળાઓ સ્વરૂપે હોય છે, ગોળ સ્વરૂપે હોય છે એટલે ઘટક કણો એક ગોઠવાયેલા હોય, લાંબુ પણ થતું જાય અને પહોળું પણ થતું જાય तो એને આપણે દ્વિપરિમાણીય એવું કહીએ છીએ મિત્રો। અહીંયા આ જે રચના છે એ દ્વિપરિમાણીય રચના કહેવાશે મિત્રો, દ્વિપરિમાણીય। હવે જો આમાં દ્વિપરિમાણીયમાં બે પ્રકારની રચનાઓ થાય। મેં અત્યારે લીધી છે એક ઉદાહરણ લીધું છે જે આ ટાઈપની દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન મેં આની વાત કરી છે। દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન तो मित्रों हवे एमां आवुं कहेवाशे, समझो बरोबर। आ ए हरोळ छे एवो अर्थ करीए छे। नीचेनी हरोळ ए छे, एनी उपरनी हरोळ जे छे ए फरीथी एनी जेम ज गोठवायेली छे
એની ઉપરની હરોળ પણ એની જેમ જ ગોઠવાયેલી છે. આ દરેક ગોળાઓના કેન્દ્રો એક જ રેખામાં આવશે. એ જ પ્રમાણે આડી રીતે વિચારીએ તો પણ બધા જ ગોળાઓના કેન્દ્રો જે છે એક જ રેખામાં આવશે. આમ જ્યારે ગોળાઓ સંપૂર્ણપણે એકબીજા ઉપર બરોબર બંધબેસતા ગોઠવાયેલ હોય ત્યારે આડી તેમજ ઊભી બંને રેખાઓમાં, બંને દિશાઓમાં દરેક ગોળાના કેન્દ્રો એક જ રેખા ઉપર થશે. દરેક ગોળાઓના કેન્દ્રો એક જ રેખા ઉપર થશે ત્યારે એનો થપ્પીભાત પ્રકાર એ ગણાશે. એ ગણાશે. એક સરખો છે એટલે એ ગણાશે. હવે આ મધ્યમાંનો ગોળો છે તો તેના આસપાસના ચાર ગોળાઓના સંપર્કમાં છે. 1 2 3 અને 4 માટે તેનો સવર્ગાંક 4 કહેવાશે મિત્રો. બરોબર જુઓ, આમાં આ રીતે મેં ગોળાઓ લીધા છે. તો હવે મધ્યમાંનો કોઈ એક ગોળો જુઓ તમે. ઉદાહરણ તરીકે મધ્યમાંનો માનો કે આ કોઈ એક ગોળો આપણે વિચારીએ છીએ. આ ગોળો વિચારીએ તો આ ગોળો તેની આસપાસના કેટલા ગોળાઓના સંપર્કમાં છે? તો જોજો બરોબર. એક મારા હાથમાં છે એ ગોળાના સંપર્કમાં છે, એક આ 2, એક આ 3 અને એક આ 4. તો એ ચાર ગોળાઓના સંપર્કમાં હોવાથી તેનો સવર્ગાંક 4 થશે. હવે આ ચારે ગોળાઓ 1 2 3 અને 4 એમના કેન્દ્રોને આપણે જોડી લઈએ તો એક જાતનો ચતુષ્કોણ થઈ જશે, ચોરસ થઈ જશે મિત્રો. માટે આવા પ્રકારની રચનાને દ્વિપરિમાણીય ચોરસ સમરૂપ સંકુલન કહે છે. દ્વિપરિમાણીય ચોરસ સમરૂપ સંકુલન જેમાં સવર્ગાંક 4, થપ્પીભાત પ્રકાર એ. ચલો બીજા ઉપર આવું છું. હવે જોજો, એમાં ષષ્કોણીય સમરૂપ સંકુલન એવો શબ્દ છે મિત્રો. ચલો એ પણ આપણે સમજી ગયા છીએ. ફરીથી રિપીટ કરી દઉં છું. દાખલા તરીકે આવું ઉદાહરણ છે. આની અંદર જે મેં લીધું છે હું આ રીતે પકડું છું. બરોબર જોજો, દિશામાં મહત્વની છે. અત્યારે મેં બે ગોળાઓ નીચે પકડી રાખેલા છે. એ બે ગોળાઓની વચ્ચે ગેપ બને છે, ખાડો બને છે મિત્રો. આ બે ગોળાઓ જે છે એની વચ્ચે આ ખાડો બન્યો છે, જુઓ ગેપ બની છે, જેને કહેવાશે અવનમન અથવા કહેવાય સાંતરિક અથવા કહેવાય સ્ટેગર. આ એક ખાડો છે, સાદા શબ્દોમાં ખાડો છે. બે ગોળાઓ દ્વારા રચાયેલો ખાડો છે અથવા અવનમન છે. હવે તેમની એ ખાડાની ઉપર આ સ્ટેગર્ડ રીતે કહેવાય, સાંતરિક રીતે કહેવાય, આ બીજી હરોળનો ગોળો ગોઠવવામાં આવેલો છે. ચલો આ બે ગોળાઓ વચ્ચેના અવનમન અથવા ખાડાની ઉપર સ્ટેગર્ડ ઇંગ્લિશ શબ્દ છે અથવા તો સાંતરિક રીતે બીજા સ્તરને ગોઠવવામાં આવે છે. આ સ્તરને આપણે બી કહેવું પડશે. આ સ્તર એ કહેવાશે, આ સ્તર બી કહેવાશે મિત્રો. હવે તેની ઉપર ફરીથી આગળ બોલું છું, જોજો આ ગોળો જે છે તે અને આ ગોળો એ બંને વચ્ચે ફરીથી આ ખાડો રચાય છે. એની ઉપર ફરીથી આ બીજો ગોળો એ ખાડાની ઉપર સાંતરિક રીતે અથવા સ્ટેગર્ડ રીતે આ ગોળો ગોઠવાયેલો છે અને તેનું કેન્દ્ર આ નીચેના ગોળાના કેન્દ્ર બંને એક જ રેખામાં થશે મિત્રો. આ બે કેન્દ્રો, આનો ને આનું કેન્દ્ર એક જ રેખામાં થશે. એ જ રીતે આ બાજુના બે ગોળા છે એમની વચ્ચે જે આ અનમન થયું છે, ખાડો છે, એની ઉપર સ્ટેગર્ડ અથવા સાંતરિક રીતે આ એક બીજું હરોળ ગોઠવીશ. આ હરોળને પાછી આપણે એ કહીશું, કારણ કે સૌથી નીચેની એ બિલકુલ તેની જેમ જ આ ગોઠવાયેલી હોવાથી આ પણ એ કહેવાશે. એની ઉપર પાછું હવે ગોઠવવું હોય આપણે, માનો કે આમ ગોઠવીએ તો હવે આ ગોળો જે છે મિત્રો એ પાછી હરોળ બી બનશે. તો આમ સૌથી નીચેની હરોળ એ, ત્યાર પછીની હરોળ બી, ત્યાર પછીની હરોળ પાછી એની જેમ જ છે અને એની ઉપર જે મૂકીએ છે બી ની જેમ છે.
માટે આમાં થપ્પી ભાત પ્રકાર જે છે એ કયો કહેવાશે મિત્રો? તો A B A B. હવે કોઈ એક સેન્ટરના ગોળાની વાત કરીએ તો તે આસપાસના કેટલા ગોળાઓના સંપર્કમાં છે? બરોબર જુઓ મિત્રો, સેન્ટરમાંનો કોઈ પણ ગોળો એ આસપાસના 6 ગોળાઓના સંપર્કમાં છે માટે તેનો સવર્ગાંક ગણાશે 6. તો આનો સવર્ગાંક 6 છે. ચલો બીજી બાબત, આસપાસના જે 6 ગોળાઓ છે, જુઓ બરોબર તમે ગણો, આસપાસના 6 ગોળાઓ છે એ 6 ગોળાઓના કેન્દ્રોને જો જોડી દઈએ તો એ ષટ્કોણ રચાશે માટે આવી રચના એ દ્વિપરિમાણીય ષટ્કોણીય સમૃદ્ધ સંકુલન કહેવાશે. આખું બોલું છું, દ્વિપરિમાણીય ષટ્કોણીય સમૃદ્ધ સંકુલન કહેવાશે. આ હું ફરીથી રિપીટ કરી રહ્યો છું મિત્રો, આ ષટ્કોણ બન્યો છે માટે એને ષટ્કોણીય કહેવાશે. ચલો હવે આવીએ છીએ આપણે ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન ઉપર. તો ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલનની રચનાઓ છે એ બધી જ દ્વિપરિમાણ ઉપરથી જ એ રચનાઓ સમજાવી શકાય છે. એને માટે જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એવા ત્રણેય પરિમાણમાં ગોળાઓની રચના જે છે એ વિસ્તરશે માટે ત્રિપરિમાણીય કહેવાશે. એના બે પ્રકાર છે મિત્રો. એક છે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન પરથી ત્રિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન. તો મિત્રો એની અંદર જે છે એ આપણે આ રચના જે છે એને ત્રણેય પરિમાણમાં વિસ્તારવાની વાત થાય. અત્યારે આમ બે પરિમાણમાં મેં ગોઠવણી કરેલી છે, આમ એટલે લાંબી અને આ જે છે ઊંચી બાજુ. તો હવે આ રીતે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એમ ત્રણેય સમતલમાં, ત્રણેય દિશાઓમાં જ્યારે ગોળાઓ ગોઠવાય ત્યારે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન કહેવાશે. આ પ્રકારનું જે ઉદાહરણ છે એ આપણે બુક્સમાં ફિગર બતાવી છે એ મુજબ એ છે, જેમાં આપણે એના ગોળાઓના કેન્દ્રોને જોડીએ તો જે બનશે એ સાદો ઘન એકમ, સાદો ઘન લેટીસ, સાદો ઘન લેટીસ બનશે જે આદિમ એકમ કોષ તરીકે પણ ઓળખાવી શકાય. તો દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન પરથી ત્રિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન જે રચાશે તે ફરીથી એકવાર બોલું છું, સાદો સમઘનીય ઘન અથવા તો આદિમ એકમ કોષ રચાશે ત્રિપરિમાણીય થાય ત્યારે. ચલો હવે આ પ્રકાર ઉપર આવીએ છીએ. દ્વિપરિમાણીય ષટ્કોણીય સમૃદ્ધ સંકુલન પરથી ત્રિપરિમાણીય ષટ્કોણીય સમૃદ્ધ સંકુલન. તો એમાં આપણે ગઈ વખતે એવું જોઈ ગયા છે મિત્રો કે આ વાદળી રંગના જે ગોળાઓ છે એને મેં A સિમ્બોલ આપેલો છે. વાદળી રંગના જે ગોળાઓ છે એ આ રીતે એક જ સમતલમાં ગોઠવાયેલા છે. અહીં મિત્રો હવે સમતલ શબ્દ વાપરું છું. એકબીજાની ઉપર હોય તો શું કહીશું? તો હરોળ કહીશું. સમજો બરોબર? એકબીજાની ઉપર હોય ત્યારે હરોળ શબ્દ વાપરીશું, પણ આ રીતે હોય ત્યારે આપણે એને સમતલ કહીશું. હવે આ વાદળી રંગના ગોળાઓ જે છે એ બધા એ સમતલના છે એવો જે અહીંયા મેં લીલા રંગના લીધા છે. તો આ લીલા રંગના ગોળાઓ એક એ સમતલના છે. તેની ઉપર બીજા સફેદ રંગથી જે મેં દર્શાવ્યા છે આ એ બી સમતલના ગોળાઓ છે. હવે તેમને કેવી રીતે ગોઠવ્યા છે બરોબર જુઓ. તો એમાં એ સમતલના આ ત્રણ ગોળાઓ છે એ ત્રિકોણના શિરોબિંદુ બનાવે. જુઓ, એ સમતલના ત્રણ ગોળાઓ, હવે આ સમતલ અર્થ કરું છું તો એમના શિરોબિંદુઓ છે તેમની વચ્ચે આ ગેપ બને છે, ખાડો બને છે, અવનમન બને છે. એની ઉપર અથવા નીચે બીજા સમતલમાં આ ચોથો ગોળો આ છિદ્રની ઉપર, ખાડાની ઉપર ગોઠવવામાં આવે, અવનમનની ઉપર ગોઠવવામાં આવે ત્યારે એવા ચાર ગોળાઓ દ્વારા
રચાતું છિદ્ર એને કહેવાશે સમચતુષ્ફલકીય છિદ્ર. એ આપણે ગઈ વખત જોઈ ગયા છીએ, જે આ ફિગર અલગ બતાવીશ. અહીંયા આ મેં સમચતુષ્ફલકીય છિદ્રો લીધા છે, ટેટ્રાહેડ્રલ કહેવાય, એટલે કેપિટલ T દ્વારા દર્શાવેલા છે. એ બધા જ સમચતુષ્ફલકીય છિદ્રો છે. પણ એને બદલે જ્યારે હવે જો આ છિદ્ર મેં દર્શાવેલું છે, એ આ છિદ્ર, તો એ અષ્ટફલકીય છિદ્ર O કહેવાય. O એટલે ઓક્ટાહેડ્રલ. ઓક્ટા એટલે 8 માટે અષ્ટફલકીય છિદ્ર કહેવાશે. એમાં ફલક 8 હોવાથી અષ્ટફલકીય છિદ્ર O તરીકે ઓળખાય. તો આ અષ્ટફલકીય છિદ્ર છે. એ કેટલા ગોળાઓ દ્વારા રચાયેલ છે આ ફિગરમાં જુઓ બરોબર. તો તેમાં આ 3 વાદળી રંગના ગોળાઓ છે. ત્રણ ગોળા. B આ 3 ગોળા છે એ સફેદ રંગના છે. તો એવા 6 ગોળાઓ દ્વારા રચાતું આ છિદ્ર છે એ અષ્ટફલકીય છિદ્ર O કહેવાશે. ફરીથી એકવાર રિપીટ કરું છું. 1 2 3 એ ઉપરના સફેદ રંગના B સ્તરના છે, જ્યારે એ નીચેના સ્તરના A સ્તરના છે. એવા 6 ગોળાઓ વચ્ચે રચાતું છિદ્ર એ અષ્ટફલકીય છિદ્ર O કહેવાશે. મિત્રો એને અહીંયા અલગ દર્શાવીશું મેં. અહીંયા A સમતલના 3 વાદળી રંગના ગોળાઓ, એમનું ત્રિકોણાકારી છિદ્ર જે છે એના શિરોબિંદુઓ જોડીએ તો આમ થાય. શિરોબિંદુઓ જોડીએ તો આ પહેલો ત્રિકોણ છે એવું થશે. જ્યારે સફેદ રંગના જે B સમતલના ઉપર મૂકેલા ગોળાઓ B સમતલ કહીએ છે, તો એમની વચ્ચે 6 ગોળાઓ વચ્ચે રચાતું આ છિદ્ર એ અષ્ટફલકીય છિદ્ર કહેવાય. એમાં જો મિત્રો ખૂણા ગણીશું તો 6 થાય, ફલક કહીએ તો 8 થાય. ફલક એટલે સપાટી, એટલે અષ્ટફલકીય છિદ્ર કહેવાય. પણ એમાં આ રીતે 1 2 3 4 5 અને 6 ખૂણા હોય એટલે એને ષષ્ઠકોણીય છિદ્ર પણ ગણી શકાય. બરોબર સમજો. ષષ્ઠકોણીય છિદ્ર મેં સ્પષ્ટ કર્યું છે, એનો અર્થ પણ એ પણ કયું છે અષ્ટફલકીય છિદ્ર જ. આમાં ફલક શબ્દ છે, આમાં ફલક શબ્દ નથી. જુઓ આ કોણીય શબ્દ છે, એટલે આ ષષ્ઠકોણીય છિદ્ર એ જ અષ્ટફલકીય છિદ્ર O છે. મિત્રો બરોબર ધ્યાન રાખજો. અષ્ટફલકીય છિદ્ર એ અષ્ટફલકીય છિદ્ર છે. અષ્ટફલકીય છિદ્ર જેને આપણે O કહીએ છીએ. ચલો હવે આનો અર્થ એવો થયો કે જ્યારે એક સમતલ પર બીજા સમતલના ગોળાઓ ગોઠવવામાં આવે ત્યારે આ એક સમતલ લઉં છું મિત્રો બરોબર ધ્યાન રાખજો. આ જો હું આમ કરી દઉં એટલે સમતલ થઈ જશે. આ બીજું લઉં છું. જુઓ હવે આ લીલા રંગના ગોળાઓ છે, આ ગુલાબી રંગના ગોળાઓ છે. ચલો હવે આ A સમતલ ઉપર હું B સમતલની ગોઠવણી કરું છું ત્યારે મારે ધ્યાન એ રાખવાનું છે એ સમતલના 3 ગોળાઓ જે હોય એમના વચ્ચે જે અવનમન બને છે, ખાડો બને છે, છિદ્ર બને છે, એની ઉપર અહીંયા હવે હું B સમતલના ગોળાઓ આવે તે રીતે ગોઠવણી કરું છું. આ રીતની મેં ગોઠવણી કરી મિત્રો, જેની અંદર મેં આ લીલા રંગના 1 2 અને ત્રીજો એની પાછળ, આ 2 અને ત્રીજો એની પાછળ, આવા 3 ગોળાઓ છે. એમની વચ્ચે જે છિદ્ર રચાયું હોય એની ઉપર મેં આ ગોળો આવે એ રીતે ઉપરનું સમતલ મેં ગોઠવ્યું. અત્યારે હવે હું આ તમને સ્પષ્ટ થાય એટલે આ રીતે પકડું છું. તો હવે અહીંયા જે છે એ સમજો મિત્રો, એ છિદ્ર કેવા પ્રકારનું છે સમજાવવા માંગુ છું. એ છિદ્ર એવા પ્રકારનું છે કે એમાં રિફિલ નાખીએ આપણે, આ રિફિલ નાખું છું તો એ રિફિલ નીચેનો ગોળો અડકી જશે એટલે આર પાર જવા દેશે નહીં. નીચેનો ગોળો જે છે એ આ છિદ્રને ઢાંકી દેશે એવો અર્થ થયો, માટે આર પાર જવા દેશે નહીં. આ હવે આપણે નીચેનો ગોળો છે એવો જો સ્વીકારીએ તો એ નીચે જતા રિફિલ અટકી જશે. તો આવી રચના જે છે આ બી સમતલની છે. ચલો હવે એને બદલે
આ બીજું જે છે 3 ને 3 6 ગોળાઓ દ્વારા રચાતું છિદ્ર છે. હવે તેની અંદર હું તમને દર્શાવું છું આ એક બીજું છિદ્ર. હવે આ છિદ્ર એવું છે, આ જોજો, આ છિદ્ર એમાં આર પાર રિફિલ નીકળી જાય છે મિત્રો. હવે મેં રિફિલ ભરાયેલી રાખી છે. એ કેટલા ગોળાઓ દ્વારા રચાતું છિદ્ર છે? તો જો એક મેં અંગૂઠો પકડી રાખ્યો છે, એ ગોળો, ઉપરના બે ગોળા, બરોબર સમજજો. હવે ઉપરના બે ગોળા છે, આ નીચેનો છે, એ ત્રણેયને શિરોબિંદુઓને જોડી દઈએ આપણે તો આમ ઊંધો ત્રિકોણ નીચેની તરફ થાય મિત્રો. આમ થાય, આમ થશે, આમ થશે, તો નીચેની તરફ ત્રિકોણ થશે. હવે હું આ બાજુ બતાવું છું, જુઓ તમારી જાતે રિફિલ ક્યાં છે, કયા ત્રણ ગોળાઓ એની આસપાસ છે, જુઓ બરોબર. તો એમાં આ બે ગોળાઓ સીધા છે, જુઓ બે ગોળાઓ સીધા છે, જ્યારે ત્રીજો ગોળો ઉપર છે. એ ત્રણેય ગોળાઓના જે શિરોબિંદુઓ હોય, કેન્દ્રો હોય, એને જોડી દઈએ આપણે. એ ત્રણેય ગોળાઓના કેન્દ્રોને જોડી દઈએ તો એ પણ ત્રિકોણ બનશે, પણ એ ઉપરની દિશામાં શિરોબિંદુ હોય એ રીતનો ત્રિકોણ બનશે. તો આમ પરસ્પર બે વિરુદ્ધ દિશામાંના ત્રિકોણ બનતા એમની વચ્ચે જે છિદ્ર રચાય છે એવું છિદ્ર એ અષ્ટફલકીય છિદ્ર છે. તો આમ મિત્રો એક સમતલ A એની ઉપર બીજું સમતલ B ગોઠવતા આવા બે પ્રકારના છિદ્રો રચાશે. એમાં સમચતુષ્ફલકીય છિદ્રો પણ હોય અને અષ્ટફલકીય છિદ્રો પણ હોય. આ જે છિદ્ર છે સમચતુષ્ફલકીય છિદ્ર ગણાય. જો ફરીથી બોલું છું, આ સમચતુષ્ફલકીય છિદ્ર છે, રેખી આર પાર જઈ શકતી નથી. જ્યારે આ અષ્ટફલકીય છિદ્ર છે, રેખી આર પાર જઈ શકે. તો આમ બે પ્રકારના છિદ્રો રચાય. હવે ગોળાઓની સંખ્યા જે હોય એ મુજબ આવા છિદ્રોની સંખ્યા બનશે. જો ગોળાઓની કુલ સંખ્યા કેપિટલ N હોય તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ કેપિટલ N. અષ્ટફલકીય છિદ્ર એટલે O, એની સંખ્યા કેપિટલ N. જ્યારે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ટ્વાઇસ N. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ટ્વાઇસ N થશે. એ બમણી થાય હંમેશા. એટલે કે ગોળાઓની જેટલી સંખ્યા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય, પણ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બમણી હોય. હવે મિત્રો આગળ વધીએ છીએ. હવે ત્રીજું સમતલ મૂકવાની વાત છે. અહીંયા સાથે એ બાબત ફરીથી એક વખત સમજાઈ દઉં છું. જુઓ, આ એક જ સમતલના ત્રણ ગોળાઓ છે, આમ પકડીએ એટલે તેમની વચ્ચે જે છિદ્ર રચાયું છે મિત્રો, જો આમ બતાવું છું તમને, એની નીચે મેં બીજા સમતલનો આ એક ગોળો મૂકી દીધો. ચલો નીચેના સમતલને હું A કહું છું, તો આ ઉપરનું સમતલ છે B કહેવાશે. હવે ચલો આ જે છે સ્પષ્ટ ખ્યાલ આવી જશે તમને. જો આ રીતે મૂકું છું તો આ પાર જઈ શકશે નહીં, કારણ કે મધ્યમાંનો નીચેનો ગોળો એને અટકાવશે. ચલો તો આ કયું છિદ્ર થયું? તો સમચતુષ્ફલકીય છિદ્ર. પણ હવે એને બદલે આવું લઈએ છે મિત્રો. જોજો, એક ત્રિકોણ આમ ઉપરની દિશામાં છે. હવે હું એને આમ લઉં છું. આમાં મેં એવી રીતે લીધું છે કે બે ગોળા મારી તરફ છે, એક ગોળો તમારી તરફ છે. હવે હું આ બીજો આવો ત્રણનો જૂથ લઉં છું, પણ એને સમતલ B કહી દઉં છું. આ એ સમતલ છે, ધ્યાન રાખજો, આ B સમતલ છે. હવે એની ઉપર હું આ રીતે ગોઠવું છું. તો આ છ ગોળાઓ દ્વારા રચાતું છિદ્ર. અહીંયા મેં શું કર્યું છે? તો આ ગોળા અને આ ગોળા બંનેની વચ્ચે જે ગેપ અવનવન બને છે એની ઉપર બી સમતલનો ગોળો મેં સહેજ ચલિત થાય તે પ્રમાણે સ્ટેગર્ડ સાંતરિક સ્વરૂપે ગોઠવેલો છે. તો હવે આવા છ ગોળાઓ વચ્ચે રચાતું છિદ્ર, જેને કારણે રિફિલ આર પાર નીકળી શકે છે. જુઓ મિત્રો, આવા રિફિલ આર પાર નીકળી જશે. તો એવા બે પ્રકારના છિદ્રો બને છે. હવે આપણે બે સમતલ ઉપર ત્રીજા સમતલને મૂકવાની વાત કરીએ છીએ. હવે આ બે સમતલ આપણે ગોઠવી દીધા છે. હવે ત્રીજું સમતલ મારે ગોઠવવું છે. ત્રીજું સમતલ બે રીતે ગોઠવી શકાય, બરોબર ધ્યાન રાખજો. ત્રીજું સમતલ બે રીતે ગોઠવી શકાય. હવે એમાં હું બે ભાગ પાડું તો પહેલું
સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી હોય તેવી રચના લઉં છું. સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી હોય તેવી રચના. હવે મિત્રો અહીંયા હું આ રીતે જોઉં છું તો સમચતુષ્ફલકીય છિદ્રો ક્યાં છે મને ખબર પડી જશે. હવે હું આ રીતે ગોઠવું છું. જુઓ, સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાઈ જવું જોઈએ. આ સમચતુષ્ફલકીય છિદ્ર મેં ઢાંકી દીધું. હવે મિત્રો બરોબર જોશો તો સૌથી નીચેનો જે સમતલ છે એ સમતલ કહીએ, વચ્ચેનો બી સમતલ કહીએ, પણ એની ઉપર હવે જે મેં ગોઠવ્યું છે એ જે શરૂઆતનું પ્રથમ સમતલ છે એની જેમ જ સંપૂર્ણપણે એની ઉપર જ ગોઠવાયો છે. માટે થપ્પી ભાત પ્રકાર કહીએ તો આ એ કહીશું, આ બી કહીશું, પાછો એ કહેવાશે. એની ઉપર પાછું મૂકીએ બીજું સમતલ તો એ પાછું બી કહેવાશે. આ પાછું બીજું એક સમતલ મૂકી દઈએ મિત્રો તો એ પાછું બી ની જેમ જ ગોઠવાયેલું હોય એટલે એને કહેવાશે થપ્પી ભાત પ્રકાર એ બી. ચલો હવે એ બાબત જે છે, આ બાબત જે છે એને હું ફિગર ઉપર બતાવું છું. જોજો મિત્રો, તો એમાં આપણે સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકી દેવાના છે. બરોબર જોજો, સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકી દેવાના છે. હવે આ એવું સ્વીકારીએ છે આપણે કે સફેદ ગોળો પાછળની તરફ છે અને આ એ ગોળા તેમની ઉપર છે. હવે આપણે માનો કે આ છિદ્રને ઢાંકી દેવું હોય તો બરોબર જોજો, હું એ છિદ્રને ઢાંકવા માંગુ છું તો આવું થશે મિત્રો. તો જુઓ, મારે અહીંયા આની ઉપર જ ગોળો ગોઠવવો પડે, આની ઉપર જ ગોળો ગોઠવવો પડે તો સમચતુષ્ફલકીય છિદ્ર ઢંકાઈ જાય. ચલો તો સમચતુષ્ફલકીય છિદ્ર ઢાંકવાનું છે તો એમાં આને મેં પી સમતલ કહી દીધું, આ વાદળી રંગના અત્યારે બી કહું છું, ધ્યાન રાખજો. અને આ સફેદ છે એને એ એટલે કે પાછળનું કહું છું. તો બિલકુલ તેની ઉપર જ આપણે આ ત્રીજું સમતલનો ગોળો ગોઠવીએ છીએ માટે તે એ ગણીશું. હું અહીંયા બતાવું છું. હવે જોજો, એવું સ્વીકારીએ છે કે આ સફેદ ગોળો પાછળની તરફ છે એવું સ્વીકારીએ છે, ધ્યાન રાખજો. એટલે હું એને એ કહું છું, હવે સફેદ ગોળાને એ કહું છું અને ત્રણ વાદળી ગોળા છે એને બી કહું છું. હવે આપણે આ છિદ્ર ઉપરની તરફ હશે એ છિદ્રને ઢાંકી દેવું છે તો આપણે એને ઢાંકવા માટે ગોળો જે મૂકીશું એ નીચેના ગોળાની ઉપર સંપૂર્ણપણે બંધબેસતો થશે. માટે થપ્પી ભાત પ્રકાર એબી થશે. આવી જે રચના બનશે તો આના બે પ્રકાર પાડું છું. હવે ધ્યાન રાખજો, એવી રચના જે છે એને કહેવાશે, પેલા લખશું ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. તો તેની અંદર જે છે એ સમતલ થપ્પી ભાત પ્રકાર શબ્દ વાપરું છું. થપ્પી ભાત પ્રકાર એ કહેવાશે એબી એટલે એકાંતરે આવા સ્તરો ગોઠવાયેલા હોય એ સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના બનશે. આવી રચનાને હેક્સાગોનલ ક્લોઝ પેક રચના એટલે કે HCP કહે. શું કહીશું મિત્રો? હેક્સાગોનલ ક્લોઝ પેક રચના. હેક્સા એટલે 6, હેક્સાગોનલ પછી ક્લોઝ પેક રચના. હેક્સાગોનલ ક્લોઝ પેક રચના. ક્લોઝ એટલે બંધ થઈ જવું, પેક એટલે ભરાઈ જવું. તો આવી રચના જે છે એને હેક્સાગોનલ ક્લોઝ પેક રચના, શોર્ટમાં આપણે એને HCP કહીશું, હેક્સાગોનલ ક્લોઝ પેક રચના. HCP તરીકે ઓળખાશે જે ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના હોય તે. એ સમતલ, બી સમતલ, પાછું એ સમતલ, એની ઉપર પાછું બી સમતલ હોય મિત્રો. આવા પ્રકારની જે ગોઠવણી હોય આવી ગોઠવણીને આપણે ષષ્ઠકોણીય ઘનગીચ ગોઠવણી કહીશું. ચલો હવે એને બદલે હવે આપણે એવું કરવું છે મિત્રો
કે આ બે સમતલના ગોળાઓ જ્યારે એકબીજા ઉપર ગોઠવ્યા છે, હવે અષ્ટફલકીય છિદ્રોની ઢાંકતી રચના લેવી છે. અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. ચલો હવે બરોબર જુઓ, આપણે અષ્ટફલકીય છિદ્ર ઢાંકી દેવું. અહીંયા અષ્ટફલકીય છિદ્ર આ છે મિત્રો. હવે આ છિદ્રને ઢાંકવું છે, ધ્યાન રાખજો. આ છિદ્રને મારે ઢાંકવું હોય તો હું ગોળો મૂકું છું એ બરોબર જોજો, તો એમાં બિલકુલ નવો ફ્રેશ આપણે ગોળો મૂકવો પડે. જો આ ફ્રેશ નવો ગોળો મૂકી રહ્યો છું, એ છિદ્રને ઢાંકવું હોય તો મારે આવો ગોળો મૂકવો પડશે. તો આ જે સમતલ છે એને હવે આપણે સી સમતલ કહેવું પડશે. આ નથી એ ના જેમ કે નથી બી ના જેમ, એ પર સહેજ ચલિત થઈને બી ગોઠવાયેલું છે, બી ના ઉપર ફરીથી સહેજ ચલિત થઈને આ સી સમતલના ગોળો ગોઠવાયેલો છે. તો એવી રચના જે બનશે, જે અહીંયા પણ સ્પષ્ટીકરણ કરતા હું છું, ધ્યાન રાખજો. આ અષ્ટફલકીય છિદ્ર છે એને આપણે ઢાંકવું છે, તો જો મારે બિલકુલ નવો ફ્રેશ ગોળો મૂકવો પડે છે. તમને કલર ઉપરથી ખબર પડી જશે. જો આ વાદળી રંગના એ સ્તરના ગણીએ તો ભલે ને સફેદ રંગના હોય બી સ્તરના ગણો તો આ સી સ્તર થયું. જુઓ મિત્રો, આ તદ્દન નવો ગોળો મૂકવો પડે, સી સ્તર. તો આમ એનો અર્થ એવો થયો કે તેનો થપ્પી ભાત પ્રકાર જે છે એ કહેવાશે ABC. ચોથું સ્તર જે છે એ પ્રથમ સ્તરના જેવું હોય. આમાં શું હોય મિત્રો, તો A B પછી ત્રીજું સ્તર પ્રથમ સ્તરની જેમ જ પુનરાવર્તન કરે એટલે એકાંતરે વાળી રચના છે. જ્યારે આમાં A B C પછી ચોથું સ્તર જે છે એ પ્રથમ સ્તરની જેમ ગોઠવાયેલું હોય. તો એવા અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી જે રચના છે એને કહેવાશે CCP. એક તો એટલે કે ક્યુબિક ક્લોઝ પેક રચના. ક્યુબિક ક્લોઝ પેક રચના જે CCP તરીકે ઓળખાશે, અથવા બીજું પણ કહેવાશે FCC. એટલે કે ફલક કેન્દ્રિત ક્લોઝ પેક રચના. જે FCC તરીકે ઓળખાશે. ફેસ સેન્ટર્ડ ઇંગ્લિશ શબ્દ થશે ફેસ સેન્ટર ક્લોઝ પેક રચના તરીકે ઓળખાશે, જે મેં ગુજરાતી કરી દીધું ફલક કેન્દ્રિત ક્લોઝ પેક રચના. તો આ બંનેમાં એક સરખું છે મિત્રો, આ બંનેમાં એક સરખું છે. જે ABC પ્રકારની રચના કહેવાશે, જેને આ મોડલ ઉપર આપણે સમજી લઈએ તો અર્થ આવો થશે. અત્યારે મેં બે સમતલના ગોળાઓ ગોઠવ્યા છે. હવે ત્રીજા સમતલને મારે એવી રીતે ગોઠવવું છે કે જેથી જે અષ્ટફલકીય છિદ્રો હોય ઢંકાઈ જાય. હવે જોજો મિત્રો, અહીંયા એક અષ્ટફલકીય છિદ્ર છે, હું ત્યાં આગળ આ બીજા એક સમતલનો ગોળો મૂકું છું. અષ્ટફલકીય છિદ્રો ઢંકાઈ જાય એ રીતે હું આ ગોળો મૂકું છું. આ રીતે જ્યારે મૂકું હું ત્યારે આ સમતલ બરોબર જુઓ, વ્યવસ્થિત જોજો. આ બંને એ સ્તરના ગોળાઓ, તેમની વચ્ચે જે ખાડો અથવા અવનવન બન્યું છે એની ઉપર આ સમતલનો ગોળો આવે એ રીતે મેં બી સ્તરને ગોઠવ્યું છે. હવે જુઓ બરોબર, બી સ્તરના આ બે ગોળાઓ એમની વચ્ચે જે ખાડો બને એના ઉપર મેં આ સી સ્તર ગોઠવ્યું છે. તો આ A, આ B, આ C, પછી ચોથો જે સમતલ આવશે એ આની જેમ હશે. એટલે આવી રચના એ અષ્ટફલકીય છિદ્રોને ઢાંકશે, જેને કહીશું ABC. જે CCP ક્યુબિક ક્લોઝ પેક રચના અથવા તો FCC જેને કહેવાશે ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેક રચના, એટલે કે એનો ગુજરાતી થશે ફલક કેન્દ્રિત ક્લોઝ પેક રચના. હવે
આના ઉદાહરણો સાથે લઉં છું મિત્રો, જોજો. તો આ જે છે HCP, એમાં Zn અને Mg આ બે ધાતુઓનું સ્ફટિકીકરણ જે છે એ HCP ની રીતે થાય છે. ઓબ્જેક્ટિવમાં યાદ રાખવું પડશે ખાસ, Zn અને Mg આ બે ધાતુઓનું સ્ફટિકીકરણ HCP ની રીતે થાય છે. જ્યારે CCP અથવા તો FCC આ બંને કહી શકીશું, તો એમાં જે છે એ ધાતુ તરીકે Cu અને Ag, Cu અને Ag આ ધાતુઓનું સ્ફટિકીકરણ જે છે એ CCP અથવા FCC પ્રમાણે થાય છે. તમારે આ ઉદાહરણો યાદ રાખવા પડશે, ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. Zn અને Mg નું સ્ફટિકીકરણ HCP એટલે કે હેક્સાગોનલ ક્લોઝ પેક રચનાની રીતે થાય છે, જ્યારે Cu અને Ag નું સ્ફટિકીકરણ જે છે એ CCP અથવા FCC રચનાથી થાય છે. તમારે દાખલાઓની ગણતરી માટે પણ યાદ રાખવું પડશે મિત્રો કે કઈ ધાતુ છે તો એમાં કઈ રચના બનેલી હશે તે. હવે કેટલીક બાબત બંનેની કોમન કહું છું, ધ્યાન રાખજો. જે બંને પ્રકારમાં આવશે, ચાહે HCP હોય, હેક્સાગોનલ ક્લોઝ પેક હોય કે CCP FCC હોય, તો એ દરેક રચનામાં સવર્ગાંક જે છે 12 થશે મિત્રો. સવર્ગાંક 12, સવર્ગાંક 12 બંનેમાં સવર્ગાંક 12 બરોબર યાદ રાખજો. બંનેમાં, બંને પ્રકારમાં સવર્ગાંક જે છે 12 થશે. કેમ 12 થાય સવર્ગાંક? તો હવે સમજાવું છું, જોજો. એમાં આવું હોય મિત્રો, હવે આ એક ઉદાહરણ લઉં છું, જોજો. તો એની અંદર જે છે આવું છે મિત્રો. અત્યારે આ રચનાને જુઓ બરોબર તમારી જાતે. તો એમાં નીચેના સમતલના 3 ગોળાઓ છે. અત્યારે એ સમતલ કહું છું, અત્યારે એને આ બી સમતલ કહું છું, અને આને પાછું A કહું છું. એટલે HCP રચના થઈ. ફરીથી બોલું છું, આ A, આ B, પાછું આ A છે. તો અત્યારે મેં રચના લીધી છે HCP રચના છે. હવે મિત્રો આ રચનાની વાત કરું છું, તો તેમાં મધ્યમાંનો ગોળો જે છે, આ મધ્યમાંનો ગોળો એ એક જ સમતલના કેટલા ગોળાઓના સંપર્કમાં છે? તો 6. એક જ સમતલના 6 ગોળાઓના સંપર્કમાં છે. એ ઉપરાંત નીચેના સમતલના 3 ગોળાઓ ઉપરાંત ઉપરના સમતલના પણ કેટલા ગોળાઓ થવાના મિત્રો? 3 ગોળાઓ. આ વચ્ચેનો ગોળો આમ કુલ 12 ગોળાઓના સંપર્કમાં છે, માટે સવર્ગાંક 12. ફરીથી એક વાત બોલું છું, આ A સમતલ, આ B સમતલ, એની ઉપર આ A સમતલ જ મેં મૂક્યું. તો હવે HCP રચના છે અત્યારે, તેમાં મધ્યમાંનો કોઈ એક ગોળો લઈએ છે, તો એક જ સમતલના 6 ગોળાઓ, નીચેના સમતલના 3 અને ઉપરના સમતલના પણ 3, એમ 6 ગોળાઓના સંપર્કમાં છે. પણ હવે મિત્રો હું શું બદલી નાખું છું, જોજો. આ A સમતલ છે, આ B સમતલ છે, એની ઉપર હું હવે આ C સમતલ જ્યારે ગોઠવું છું ત્યારે ચેન્જ શું કરું છું એ જોજો. નીચેના સમતલના 2 ગોળાઓ તમારી તરફ છે, એક મારી તરફ છે, પણ હવે આ વચ્ચેનું સમતલ પણ એની ઉપર સમતલ મૂકું છું ત્યારે એક ગોળો તમારી તરફ અને 2 ગોળા મારી તરફ છે. જુઓ મિત્રો, સૌથી નીચેનું સમતલ એ સમતલ, એમાં 2 ગોળા તમારી તરફ, એક ગોળો મારી તરફ છે, જે ગુલાબી મેં લીધું છે તે A કહીએ છે. વચ્ચે મેં લીલા રંગનું લીધું છે એ B સમતલ કહીશું. એની ઉપર જે છે કેસરી રંગનું એ C સમતલ છે, પણ C સમતલની ગોઠવણી મેં પહેલા કરતા બદલી નાખી, એટલે કે આ સમતલની જેમ આ નથી ગોઠવાય. બરોબર જુઓ, માટે આને C કહેવું પડશે. તો એનો થપ્પી બાદ પ્રકાર ABC પ્રકારનો થશે. એનો પણ સવર્ગાંક 12 થશે મિત્રો. કેવી રીતે? તો જુઓ, એ FCC રચના અથવા CCP રચના હોય તો પણ સેન્ટરનો ગોળો એક જ સમતલના 6 ગોળાઓના સંપર્કમાં છે. એ ઉપરાંત નીચેના સમતલના 3 અને ઉપરના સમતલના પણ આપણે 3 ગોળાઓ, એમ કુલ 12 ગોળાઓના સંપર્કમાં હોવાથી આ રચનાઓમાં
બંને પ્રકારમાં સવર્ગાંક 12 ગણાશે અને આ સૌથી વધુ પેકિંગ ક્ષમતા ધરાવે છે જે 74% હોય. પેકિંગ ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી, PE પણ કહેવાય, પેકિંગ એફિશિયન્સી એ જે છે બંને પ્રકારમાં 74%. 74% છે, ચાહે તે HCP હોય કે CCP FCC હોય, એ તમામમાં આપણે પેકિંગ ક્ષમતા 74%, જે આપણે આગળ ગણતરી કરી ગયા છે મિત્રો. તો સમજો આ ત્રણે એક જ પ્રકાર, ભલે ને HCP પ્રકાર જુદા છે, CCP FCC, પણ એ દરેકમાં સૌથી મહત્તમ પેકિંગ ક્ષમતા છે. સૌથી મહત્તમ પેકિંગ ક્ષમતા એ બરાબર 74% છે. એમાં પેકિંગ અંશ શબ્દ વાપરીએ તો કેટલો કહેવાય મિત્રો? તો 0.74 એ પેકિંગ અંશ કહેવાય. પેકિંગ અંશ શબ્દ વપરાય એટલે એકમાંથી કેટલો ભાગ એવો અર્થ થાય. જ્યારે અવકાશ કેટલો બાકી રહે તો આને આપણે જે છે 100 માંથી બાદ કરી દઈએ એટલે 26% અવકાશ રહેશે. તો આ પ્રમાણે ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન જે છે એની આપણે બે પ્રકાર પાડ્યા, બે ટાઈપના છિદ્રો રચાય, પહેલા એ સ્પષ્ટતા કરી દીધી અને ત્યારબાદ આપણે એમાંથી ચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના અને જે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના, જે દ્વિપરિમાણીય ષષ્ઠકોણીય સમૃદ્ધ સંકુલનના પાછા બે પ્રકાર છે, SCP, CCP, FCC. તો મિત્રો આ રીતે સવર્ગાંક 12 74% એવો અર્થ રાખીશું. ચલો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ.